એટલે રામજીએ ધનુષ ઉપર બાણ ચડાવ્યું અને પ્રતિજ્ઞા કરી કે આ સમુદ્ર મને માર્ગ નથી આપતો તો આ એક બાણથી આખા સમુદ્રને સુકાવી દઈશ. અને ત્યારે સ્વયં સમુદ્રદેવ દિવ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા અને કહ્યું, હે રાઘવ, તમારી સેનામાં નળ અને નીલ નામના બે વાનર છે. એને આમ તો શ્રાપ મળ્યો છે કે પથ્થર નદીમાં નાખે, પાણીમાં નાખે એટલે તરે, પણ એને તમારો આશ્રય લીધો છે એટલે એનો એ શ્રાપ આજ વરદાન બની જશે. હવે નળ અને નીલ લઈ અને પથ્થરો સમુદ્રમાં નાખે, પથ્થરો તરે, પણ પથ્થરનું જોડાણ ન થાય. આમાં પુલ કેમ બનાવવું? ત્યારે હનુમાનજી મહારાજ આગળ આવ્યા છે. એક પથ્થરની ઉપર રા લખ્યું, બીજા પથ્થરની ઉપર મ લખ્યું, અને જ્યાં સમુદ્રમાં નાખ્યા ત્યાં તો એની મેળે સેતુ બંધ થવા લાગ્યું. રામનું નામ એ સેતુ બનાવે છે, રામ કથા એ સેતુ બનાવે છે. રામજીએ જોડાણ કર્યું છે. અને પુલ તૈયાર થયો એટલે હવે રામજીએ ભગવાન ભોલેનાથ અવઢરદાની મહાદેવને યાદ કર્યા છે કે હે ભોલેનાથ, કોઈ પણ કાર્યમાં કલ્યાણ ત્યારે જ થાય કે જ્યાં શિવની હાજરી હોય. શિવ એટલે કે કલ્યાણ. શિવ વગર કલ્યાણ થાય નહીં. રામજી તો કરુણાવતારમ છે, કરુણા નિધાન છે. આજ રામજીએ ભગવાન ભોલેનાથને યાદ કરીને કહ્યું કે મારા માધ્યમથી આ વાનરોનું કલ્યાણ થાય. અરે મારા માધ્યમથી લંકામાં જે રાક્ષસ છે ને એનું કલ્યાણ થાય. રામ કોઈને મારવા નથી આવતા, પણ આપણા કપડાની અંદર કોઈ ડાઘ પડી ગયો હોય તો આપણે શું કરીએ? એ કપડાને છોડી અને બીજું સારું કપડું હોય એ પહેરી લઈએ. રામજીએ જાણ્યું કે આ લંકામાં બધા રાક્ષસો છે, આ શરીર તો એક કપડું છે, જીવ અંદર રહે છે. આ રાક્ષસનું જે શરીર છે આ શરીર મેલું થઈ ગયું છે. એટલે રામજી આ રાક્ષસોનો પણ ઉદ્ધાર કરવા માટે આવ્યા છે, રાક્ષસોનું કલ્યાણ કરવા માટે આવ્યા છે કે આ મેલા કપડાને હું છોડી દઈશ. આ મેલા કપડા આ રાક્ષસો મૂકશે એટલે આ જીવનો ઉદ્ધાર થશે. અને જે રામના હાથે મરે એની ક્યારે અવગતિ થાય નહીં, એની તો સદગતિ જ હોય. પણ મારવા પડ્યા છે શું કામ? તામસ દેહ. આ મેલા કપડાથી આ રાક્ષસો છે એ સત્સંગ કરી નથી શકતા. અને એવું લખ્યું છે, પ્રમાણ છે, સંતોએ કહ્યું છે કે જ્યારે રામજીના હાથે રાવણનો વધ થયો એ સમયે પણ રાવણે છેલ્લો શબ્દ રામ એવો કહ્યો છે. રામ કહીને દેહ છોડ્યો છે. રાવણે પણ જાણ્યું કે રામજી મને મારવા નથી આવ્યા, રામ મારું કલ્યાણ કરવા માટે આવ્યા છે. રામજીનો ભાવ છે કે રાક્ષસોનું પણ કલ્યાણ થાય, લંકા વાસીઓનું પણ કલ્યાણ થાય, માટે એને રામેશ્વરની સ્થાપના કરી છે. બોલીએ રામેશ્વર મહાદેવ કી જય. અને આ રામેશ્વર ધામની અંદર મારું ને તમારું બધાનું કલ્યાણ થાય માટે પૂજ્ય ભરતદાસ બાપુનો સંકલ્પ, ભાર્ગવદાસ બાપુનો સંકલ્પ કે આપણને ગુજરાતથી અહીંયા સુધી લઈ આવ્યા. તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવીએ. શિવ કૈલાસો કે વાસી, ધોળી ધારો કે રાજા, શંકર સંકટ હરના. શિવ કૈલાસો કે વાસી, ધોળી ધારો કે રાજા, શંકર સંકટ હરના. ઓ
સ્વયં રામજી ભગવાન ભોલેનાથને યાદ કર્યા કે સમુદ્રના કાંઠે એક પાર્થિવ શિવલિંગનું નિર્માણ કર્યું. પાર્થિવ શિવલિંગ નો મહિમા શિવ પુરાણ ની અંદર ખૂબ બતાવ્યો છે કે જીવનમાં ઓછામાં ઓછું એક વખત પાર્થિવ શિવલિંગ ની પૂજા કરવી જોઈએ. પાર્થિવ શિવલિંગ છે એ માટીમાંથી બને છે. આપણું આ શરીર છે ને એ પણ માટીમાંથી બન્યું છે અને એક દિવસ પાછું આ શરીર માટીમાં ભળી જવાનું છે. આપણો જે દેહ છે ને એ પણ પાર્થિવ લિંગ છે. આદિ શંકરાચાર્યએ કહ્યું આત્મા ત્વમ ગિરિજામતી. આ શરીરની અંદર જે આત્મા છે ને એ શિવ છે અને શિવજીએ આ પાર્થિવ દેહનું નિર્માણ કર્યું છે. માટીમાંથી આ શરીર બન્યું, એક દિવસ માટીમાં ભળી જવાનું છે. આ માટીમાં શિવ તત્વ વિલીન થઈ જાય એટલે જે મળદું હોય ને એને આપણા કાઠિયાવાડમાં આપણે શવ કહીએ છીએ કે જેમાંથી શિવ તત્વ ચાલ્યું ગયું એ શવ. તો આ શરીર માટીમાં ભળી જાય એ પહેલા ઓછામાં ઓછું એક વાર શ્રાવણ મહિનાની અંદર પાર્થિવ શિવલિંગનો ખૂબ મહિમા છે. એ પાર્થિવ શિવલિંગનું પૂજન કરવું જોઈએ. तेरे कैलाशों का अंत न पाया, तेरे कैलाशों का अंत न पाया, अंत पे अंत तेरी माया, ओ भोले बाबा अंत पे अंत तेरी माया. અને કહે છે કે પાર્થિવ શિવલિંગમાં સ્વયં ભોલેનાથ સગુણ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલીએ રામેશ્વર शिव कैलाश के वासी धोली धारो के राजा, शंकर संकट हरना, ओ भोले बाबा शंकर संकट. અને એક કથા એવી પણ છે કે આ સમયે રામજીએ વિચાર કર્યો કે મારે રામેશ્વરની પૂજા કરવી છે, પણ જ્યાં સુધી કોઈ બ્રાહ્મણ પૂજા ન કરાવે ત્યાં સુધી એ પૂજા સફળ ન થાય. બ્રાહ્મણનો ખૂબ મહિમા છે. તો શિવજીને રામજીએ પૂછ્યું છે કે હવે હું તો અત્યારે વનવાસમાં છું, મારી પાસે તો કંઈ છે નહીં, પણ બ્રાહ્મણોના તમે ઈષ્ટ છો, તો તમે જ મને કોઈ બ્રાહ્મણ ગોતી દો ને કે જે મને પૂજા કરાવી શકે. એટલે શિવજીએ રાવણને કીધું કે રાવણ તું અહીંયા આવ અને રામજીને આ પાર્થિવ શિવલિંગની પૂજા કરાવ અને પૂજા કોઈ તું લેતો આવજે. રામજી પાસે તો અત્યારે કઈ છે નહીં. અને રાવણ પણ મહાજ્ઞાની કહે કે વિચાર કર્યો કે રામજી અત્યારે એકલા છે, એકલો વ્યક્તિ પૂજામાં ન બેસી શકે. એટલે એક કથા એવી છે કે એ સમયે રાવણ છે એ જાનકીજીને સાથે લઈ આવે છે અને જાનકી અને રાઘવને સાથે બેસાડી અને આ રામેશ્વરની પૂજા કરાવી છે. હિન્દુત્વ એટલે શું, ખરેખર સનાતન ધર્મ શું છે એ અહીંયા આપણને જોવા મળે છે. એક કથા એવી પણ છે કે રામજીએ રાવણને માર્યો ત્યારે સ્વયં રામજીએ લક્ષ્મણને કીધું છે કે લખન રાવણ છે ને મહાજ્ઞાની છે, તું એની પાસે જા અને કંઈક મર્મ શીખી લે, કંઈક જ્ઞાન શીખી લે. આપણે અયોધ્યામાં રાજ કરવાનું છે તો ત્યાં કામ આવશે.
અને લક્ષ્મણ આવ્યો એ રાવણના શરીર પાસે, રાવણના મસ્તક પાસે આવીને લક્ષ્મણજી બેઠા એટલે રાવણે પોતાનું આમ માથું ફેરવી લીધું છે. રાવણ કઈ બોલ્યો નહીં એટલે લક્ષ્મણજી પાછા આવ્યા અને રામજીને કીધું કે આ રાવણ તો કઈ બોલતો નથી, હું શું એની પાસેથી જ્ઞાન લઉં. એટલે રામજીએ કીધું કે તું ક્યાં બેઠો હતો? તો કહે કે હું માથા પાસે બેઠો હતો. એટલે ત્યારે રામજીએ કીધું છે કે કોઈની પાસેથી જ્ઞાન લેવું હોય ને તો એના પગ પાસે બેસવું પડે. અને લક્ષ્મણજી આવ્યા અને એ રામ ના વચન પ્રમાણે રાવણના ચરણ પાસે બેઠા છે. અને ત્યારે રાવણે એ મર્મ જ્ઞાન કહ્યું કે પતનનું કારણ એ અભિમાન છે. એ મર્મ લખણજીને આપ્યો છે. આ છે સાચું હિન્દુત્વ. ખાલી ભગવા રંગની ધજા લઈને આપણે સનાતન કરીએ એ તો બહુ સારું છે, પણ સનાતનનો જે સંદેશ છે ને એ પણ મારા ને તમારા જીવનમાં ઉતરવો જોઈએ. સાચું હિન્દુત્વ એ આપણા જીવનમાં પ્રગટ થવું જોઈએ. હિંસાચ દુયતે ઇતિ હિન્દુ, જે હિંસાને જોઈ અને દુખી થાય છે એ હિન્દુ છે. સાચો હિન્દુ એ છે કે જે હિંસા કરે નહીં, જે અહિંસાને પરમ ધર્મ માને એ હિન્દુ છે. બોલીએ સનાતન ધર્મ ધર્મ કા અધર્મ કા પ્રાણીઓ में विश्व का नमः पार्वती पते।